ગુરુત્વાકર્ષણનું જે ખેંચાણ છે એની ઉપર બીમ હાથી નાખી દે, આટલો બળિયો માણા. અને જયારે ક્રોધમાં આવ્યો ને જયારે હિમાલયમાં જતો ત્યારે હનુમાનજી મહારાજને એનું અભિમાન ઉતારવું હતું. ત્યાં વૃદ્ધ વાનરનું રૂપ ધારણ કરી દાદા એક બાજુ હુઈ ગયા ને પૂછડું આમ મૂકી દીધું. એટલે એટલો ડાયો કે પૂછડું ઓળંગ્યું નહીં. એને ઓળંગાય નહીં ભાઈ કોઈનું પૂછડું. હા, આપણે કોકના પૂછડાનો ચાળો કરીએ છીએ યાર. એટલે હનુમાનજી બેટા એટલે ગયે વાનર. હનુમાનજી મહારાજ કે તું એક કામ કર ને, મેં બુઢા હો ગયા હું, તું એ પૂછડું જરાક લઈને એક કર મૂકી દે. પૂછડું હલાવી નો એ કયો ભીમ આમ એક તલ જેટલું હનુમાનજીનું પૂછડું હેલું, પૂછડું ન હેલું ભીમથી. બે હાથીને આકાશમાં નાખી દે નથી, પૂછડું ન હેલું. લો પછી એને ખબર પડી ગઈ આ તો કોક મહાપુરુષ છે. પગે લાગ્યો, તમે કોણ? તો કે હું હનુમાનજી છું. ત્યારે હનુમાનજી મહારાજને ભીમ પૂછે છે કે તમારામાં આટલું અમાપ બળ હતું તો રામને લંકા સુધી ધક્કો હું લેવા ખબર આવ્યો? ત્યારે દાદા જે બોલે છે, હે ભીમ, રાવણ તો છે ને મારા જેટલો બળવાન નહોતો, મારી કરતા તો કોટીમાં ભાગનો નહોતો, પણ મારા ઈષ્ટદેવની કીર્તિનો નાશ ન થાય ને એટલા માટે મેં રાવણની ઉપેક્ષા કરી.